ભરતભાઈ મોટું લટકાવીને બેઠા છે ને માંડવી જોવે કે વાંધો આવ્યો લાગે છે. હાલ તો પૂછવા દે તો પૂછ્યું. કેમ ભરતભાઈ આ મુંજાઈને છોડવા દો, શું થયું? આમાં દવાની તળિયામાં ફૂગ આવી ગઈ, મૂળિયામાં હાવ. આમાં દવા સાથે થાક્યો છું. તમારી પાસે કાંઈ સોલ્યુશન હોય તો કયો આનું. નકરી ધોળી ફૂગ છે આમાં. ભરતભાઈ એમાં મૂંઝાવાનું ન હોય. આપણે મોલ રક્ષા એગ્રો કેમિકલ્સની ડાયફેનટોપ કરીને દવા આવે, એઝોક્સ્ટોબિન ને ડાયફેનકોનાઝોલ ટેકનિકલ આવે, 1 નંબર દવા આવે. રેડી? એ તમે છાંટશો ને એટલે તમારે આ જમીનજન્ય ફૂગ, ગેરુ ટીકાનો રોગ બધું આમાંથી કંટ્રોલ થઈ જાય. એ દવા કઈ? મોલ રક્ષા એગ્રો કેમિકલ્સની ડાયફેનટોપ. એમાં એઝોક્સ્ટોબિન ને ડાયફેનકોનાઝોલ ટેકનિકલ આવે છે ને જબરદસ્ત રિઝલ્ટ છે આના. એ બધું તો ઠીક છે પ્રીતભાઈ, પણ આ હુયા બેહતા નથી, અને જે હુયા બેહી ગયા એમાં ઝીણા આવડા ગોગડા રહી છે. એનું કારણ? અરે એનું સોલ્યુશન આપણી પાસે છે. આપણે મોલ રક્ષા એગ્રો કેમિકલ્સનું વજનદાર કેન મસ્ત પ્રોડક્ટ આવે છે. રેડી? એમાં પોટાશ 31% આવે. પછી તમારે ગોગડા રહી ગયા છે એને મોટા દાણા કરી દે અને નવા હુયા બેહાડે, એનું કામ કરે. એ દવા કઈ? એ દવા મોલ રક્ષા એગ્રો કેમિકલ્સનું વજનદાર, એમાં પોટેશિયમ 31% આવે. જબરદસ્ત રિઝલ્ટ છે. આપણે કોઈ પણ ખેડૂત મિત્રને અત્યારે જનરલ પ્રોબ્લેમ એ જ છે કે હુયા બેહતા નથી, એને ગોગડા ઝાઝા રહી જાય છે. તો એમાં આપણે મોલ રક્ષા એગ્રો કેમિકલ્સનું વજનદાર એનો છંટકાવ કર્યો હોય તો હુયા પણ ભરપૂર માત્રામાં બેહાડે છે અને જે પણ ગોગડા રહી જાય છે એ ગોગડા પણ રહેતા નથી. ખેડૂત મિત્રો, જો તમારે પણ તમારે મગફળીમાં કાળી ફૂગનો ઉપદ્રવ હોય, ગેરુ ટીકાનો ઉપદ્રવ હોય કે સફેદ ફૂગનો ઉપદ્રવ હોય તો તમે મોલ રક્ષા એગ્રો કેમિકલ્સનું ડાયફેનટોપ, અને જો તમારે સુયા નથી બેસતા કે ગોગડા રહી જાય છે તો એના માટે મોલ રક્ષા એગ્રો કેમિકલ્સનું વજનદારનો છંટકાવ કરી શકો.